NDPS अधिनियम इंडस्ट्रियल सेफ्टी हेजार्ड्स वेस्ट ट्रांसपोर्टेशन અને પ્રોહિબિશન એક્સરસાઇઝ અંગે જાગૃતિ સેમિનાર આજ રોજ અંકલેશ્વર AIA હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા NDPS अधिनियम इंडस्ट्रियल सेफ्टी हेजार्ड्स वेस्ट ट्रांसपोर्टेशन तथा प्रोहिबिशन અને એક્સરસાઇઝ જેવા મહત્વપૂર્ણ વિષયો પર જાગૃતિ લાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। આ સાથે અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ્સ એસોસિએશનના પ્રમુખ તેમજ GPCBના ક્ષેત્રીય અધિકારી શ્રી વિજય રાખોડિયાએ પણ હાજરી આપી। સેમિનારમાં વિવિધ ઉદ્યોગો, પરિવહન અને સુરક્ષા વિભાગના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। નિષ્ણાતોએ NDPS નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ અધિનિયમ હેઠળના કાયદાઓ, ઉદ્યોગોમાં સુરક્ષાના નિયમો, જોખમી કચરાના પરિવહન સંબંધિત માર્ગદર્શિકા અને પ્રોહિબિશન તથા એક્સરસાઇઝ નિયમન વ્યવસ્થાની વિશેષ માહિતી આપી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડાએ હાજર ઉદ્યોગ જનતાના પ્રતિનિધિઓને કાયદાકીય પાલન, શ્રેષ્ઠ સુરક્ષા અને જવાબદારી વિશે માહિતગાર કર્યા હતા। તેમણે ઉદ્યોગો અને તંત્ર વચ્ચે સહયોગ જાળવી સુરક્ષિત અને કાયદેસર કામગીરી માટે નિર્દેશો આપ્યા હતા। આ કાર્યક્રમનો હેતુ ઉદ્યોગો અને સંબંધિત વિભાગોનો કાયદાકીય જાગૃતિ આપવા તેમજ જોખમો ઘટાડવા માટે જરૂરી પગલાં અંગે સમજણ વિકસાવવાનો હતો। ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે। આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી। આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં, એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે। બીજું, એક FSLની ટીમ છે, FSLની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ, સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો। એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ। ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે, ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને। એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે।